આ ગાયના જન્મના માટે અમે તો પ્રોગ્રામો કરીએ ભજનના. જો આવી ગાય છે, પાણી પીવે છે ને અમારું યુટ્યુબ ચેનલની અંદર આ સોશિયલ મીડિયા મૂકી છે. આ ભાઈએ પણ ગાયની સેવા કરે છે ને ગૌમુખી માટે અમે ભજનના પ્રોગ્રામ કરીએ ઉત્તર નિમિત્તના. તો ઓય આગળ આ ભાઈની આ ગાય જુઓ, આ થોડો માણસ એવો હોય તો અને ગાયોની સેવા કરે છે ને આ ગાય સજીવન થઈ જાય. અને અમે યુટ્યુબ ચેનલની અંદર ને ભજનના પ્રોગ્રામ કરીને જે કોઈ મને પૈસા મળે એમ ગાયોને કૂતરાને જ આપીએ છીએ. પૈસા કૂતરામાં કાઢતા નથી, પણ આ સબૂત ચાલુ છે ગાય માતાના. પણ આવી રીતે ગાયની દવાખાનું દવા જીવ દયાનું માણસ છું, બરાબર ને જીવ દયા માટે અમારા માટે હોય ને કોઈ ડૉક્ટર બોલાવશે મારી પાસે ફોન નંબર છે, તમારે કોઈ ભેગવાનું થયું તો ડૉક્ટરનો ફોન નંબર આલો, હાલ જ ડૉક્ટર આવે, ખોટું નહીં કહેતો. મને ફોન કરી નાખવાનો કાલે ડૉક્ટર મોકલજો. હું આની અંદર જોડાયેલું છું જીવ દયામાં. પછી પંખીનાની સેવા કરવી. હવે જો આ ભાઈ ને આ મારો નાનો છોટું હવે પણ આ ગાયની સેવા કરે છે. જો આ ગાય કેટલી ડૂબળી છે, આપણી ડૂબળી, પણ આ સેવા કરે છે. અત્યારે લોકો ગાયોને છોડી દે છે ને ગાયો હોય આગળ હેરતી આવે છે, કોઈની કોઈ સંભાળ લેતું નહીં. આવા માણસને ધનવાન કહેવાય. આ માણસ જો સેવા કરે, ગાયની સેવા કરે છે, આવા માણસને ધનવાન કહેવાય. આપણે પાણી ખાવે છે, ચારો ખવડાવે છે, 3 દાડેથી ગાય ભૂખીને તરસી હતી, પણ તાજા માણસ છું. આવા અમે ભજનના પ્રોગ્રામ કરીએ છીએ, જે અમને મળે એ આપશું. આ ગાયનો સબૂત છે, બરાબર ને. અમે જે ભજન અમે આ ગાયોને ખવડાવીએ તે માટે તમે જે અમને દાન કરશો એ અમે ગાયોમાં આપશું. અમે ઉત્તરાયણ નિમિત્તના પ્રોગ્રામ કરીએ ભજનના પુણ્યના ઉત્તરાયણ નિમિત્તના. આ જો ગાય છે, આ ગવરી છે, આ માં છે આપણી. જણતા કરતાં અધિક દૂધ પીવા તો ગાય ખા, બાકી માય ખા, બરાબર ને. અત્યારે જો આ વગડાની ગાય, વગડા ગાય છે, આ ચારો જ ચરે છે. આવું દૂધ આવી ગાય દુઃખી થતી હોય આપણે કેટલું અનુમાં એના ભગવાન છે ને ભગવાનથી મોટું કોઈ નહીં. તો ગૌ માતાની કોઈ સેવા કરતું નહીં. એ તો જીવનની અંદર હિન્દુ ધર્મની અંદર એક આપણી અંદર લજિયા. હિન્દુ ધર્મ કને કહેવાય? ગાયની પહેલાં સેવા કરે. આજ ગાય વગણી આવે તો આપણે મારીએ છીએ, ખોટું નહીં કહેતા. અમારા શહેરમાં ગાય આવે ને તો લોકો મારતા હોય છે, બરાબર. કોઈ શહેરમાં જો આ ગાય બચે ના બચે ને જો આ પાણી પાય છે કેળ પાય. જો આ જો આપણી મૈયા જો હવે ખાવાની બીમાર ગાય છે, પણ એ પાણી પાઈ જોઈ લે. ગાય પાણી પીવે છે, કેવું પાણી પીવે. હવે જુઓ એ ગાય જો પાણી પીવે છે, ગાયને પાણી પીવે છે. આવી ગૌ માતાનો સેવાનો આ વિડીયો છે, તમે જોઈ લો. આવા વારંવાર આવા સેવક જો ગૌ માતાનો સેવક છે ને આવી રીતે, બરાબર, ખાલી એની પાસે ભાગમાં વાવે છે, છતાંય જો આવું શીતળ વાવે છે, એ શીતળ વાવી ને ગાયોને ખવડાવે, બરાબર ને. કોઈ પણ ગાય હોય ને, આ તો રોડ પર છે તો રોડ પરથી લાવે છે, છતાં પણ એની સેવા કરે. ને ગાયો અત્યારે લખેવાળ હોય એ ઘરેની અંદર રાખે. ગૌ માતા જે રાખે ને ઘઉંની વગર, આપણા ઘરની વગર જો ગાય હોય એ તો પવિત્ર વગણ ખાય. એ કહેવત નહીં કે આપણે ગાયનું જરણ પડે ને આપણા વગણે તો આપણું વગણું પવિત્ર થઈ જાય, સોનું થઈ જાય. ગાય કની છે? કૃષ્ણ ભગવાનને વાલી ગાયમાં ગાય હતી. કૃષ્ણ ભગવાનને વાલી હતી ગાય ને કરણને વાલું હતું દોન ને અર્જુનને વાલું હતું બોણ ને કૃષ્ણ ભગવાનને વાલી હતી ગાય. એને સોનાની દ્વારકા બનાવી હતી, પણ છેલ્લે જતો ડૂબાડી દીધી હતી. આવી ગયા જીવમાં આવતો થોડો સરસ બનાવી દો. આખો આ તો થોડો લોબો બન્યો હે. આમાં બોલો હવે આવો, તમારે જે બોલવું બોલાવો. આવો આવો, તમારે કોઈ બે વિશે બોલો શબ્દ. હા, પાણી પાવો છો. હા, આપણી તકલીફ વાળી છે એની સિવાય બી કરા આપણે બેઠી એમ. એ વાત છે. ચાર્જ નાખવા, પાણી પાવા, અમારે જે થશે અમે ખેડૂતો માટે જે થશે એ અમે મદદ કરશું પાટણની અંદર, બરાબર.
અમે પાટણની અંદર ભજનના પ્રોગ્રામ કરીએ છીએ, આજુબાજુ શહેરમાં પણ કરીએ છીએ, પણ આવી ગૌરી માટે, તમારા માટે, આવી ગાયો માટે જે સેવા કરતો હોય એના માટે અમે ભજન ગાઈશું, રાત દાડા ઉજાગર કરીશું. અમે પણ ભગત છીએ, ઠાકોર જીવન ભગત પણ મારું નામ છે, ને એની પણ અમે આ જે અમને મળશે એ સેવા કરીશું, ગાયોની, કૂતરાને, અને આવી ગાયોની સેવા કરતો હોય કદી ગાય, અને ગાય માતા હાજા થઈ જાય એવી જો આ ગાય દુખિયાના બેલી. આ બાજુ એક મિનિટ, હો. આવી જાય. લઈ જઈએ. બસ આવી ગઈ પીવડાવો. બોલો રામા પીર કી છે. જય. બોલો એ દ્વારકાનાથ તો છે, આ ગાયા હાજી કરી નાખ, બેઠી કરી નાખ. બોલો રામા પીર કી જય. આવી ગયો. આવી.